ચાલો મિત્રો, સરસ મજાનો આજે ટોપિક લેવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક શું છે તો કે કંજક્શન. કંજક્શન જે છે તે ત્રણ પ્રકારના હોય છે, પણ તે પૈકીનો આજે જે ભાગ જોવાનો છે તે કયો છે તો કે કોઓર્ડિનેટિવ કંજક્શન. બરાબર. એને શું કહીએ છીએ આપણે ગુજરાતીમાં તો કે સમન્વયક સંયોજકો. હવે કદાચ સાંભળ્યું ન સાંભળ્યું પણ છે આ શબ્દો. શું સમન્વયક સંયોજકો? સંયોજકની એક ધમાકેદાર ટ્રીક છે, મસ્ત, એકદમ મજા આવી જશે. અને એટલી વિશ્વાસની સાથે કહી શકાય કે આ તમે જોઈ લેશો તો તમને યાદ રહી જશે એની ગેરંટી છે. વિશ્વાસ સાથે કહું છું કે યાદ રહી જ જશે. એકદમ સિમ્પલ છે, એકદમ મસ્ત છે અને ધમાકેદાર ટ્રીક છે. તો આજે આપણે એને માણવાની છે. ચાલો જોઈએ આ બધા જ પ્રકારના જે સંયોજકો છે તે પૈકીનું આપણે પ્રથમ સંયોજક એટલે કે કયું તો કે કોઓર્ડિનેટિંગ કંજક્શન જે છે તેની ચર્ચા કરવાની છે. તો અહીંયા શું કહેવાય? મેઇન ટાઈપ્સ ઓફ કંજક્શન્સ કેટલા છે તો કે 3 પ્રકારના. એ કયા કયા છે તો કે ધેર આર મેઇનલી 3 ટાઈપ્સ ઓફ કંજક્શન. કેટલા? 3 એટલે કે 3 પ્રકારના સંયોજકો છે. તેમાં પ્રથમ કયું છે તો કે કોઓર્ડિનેટિવ કંજક્શન્સ, જેને આપણે સમાન મહત્વના શબ્દો અથવા વાક્યો જોડે છે. આ કાર્ય શું કરે છે તો કે જેનું સમાન મહત્વ હોય તે અથવા વાક્યો, શબ્દો અથવા તો વાક્યને જોડવાનું કાર્ય કોણ કરે છે તો કે કોઓર્ડિનેટિવ કંજક્શન. અને ત્યાર પછી છે સબઓર્ડિનેટિંગ કંજક્શન. સબઓર્ડિનેટિંગ કંજક્શનમાં શું હોય છે તો કે એક વાક્ય મુખ્ય હોય છે અને તેના ગૌણ વાક્ય અથવા તો તેના પર આધારિત વાક્ય હોય છે. તો આ 2 પ્રકારના વાક્ય જે છે તે મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય. આ પ્રકારના કોઈ પણ કોને તો કે શબ્દોને અથવા તો વાક્યોને જોડવા માટે, શબ્દો તો ક્યારેક જ હશે પણ ક્લોઝ હશે, વાક્યને જોડવા માટે આ વપરાય છે, તે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી છે કોરિલેટિવ કંજક્શન્સ, એટલે કે જોડામાં વપરાતા સંયોજકો. હંમેશા એક સાથે 2 જોડે. બરાબર. તો ડબલ એક સાથે જોડાયેલા જોવા મળે છે તેને કહેવામાં આવે છે કેવા કંજક્શન તો કે કોરિલેટિવ, એટલે એકબીજા પર આધારિત, હંમેશા 2 જોડમાં આવે છે. બરાબર. તો આ પ્રકારના જે 3 કંજક્શન છે તે પૈકીનો આજે આપણે ચર્ચા કરવાની છે તે કઈ છે તો કે કોઓર્ડિનેટિંગ કંજક્શન. આના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું. આજે જોડાયેલા રહેશો અને માણજો કે કઈ કઈ રીતે ઉપયોગ થાય છે. ચાલો, હવે તમે જોઈ શકો છો કે સરસ મજાનું એક આપણને એમ કહેવાય ને કે શોર્ટ ફોર્મ આપ્યું છે. શું તો કે ફેન બોયઝ. અહીંયા ફેન અને બોયઝ આ શું છે તો કે યાદ રાખવાની ટ્રીક છે. આ ફેન બોયઝ શબ્દ જે છે તેના ઉપરથી ટોટલ 7 કંજક્શન છે, તેને આપણે યાદ રાખવા માટેની આ પદ્ધતિ વિકસાવેલી છે. તો F for for, A for and, N for north, B for but, O for or, Y for yet અને S for so. તો અહીંયા જોઈ શકો છો કે દરેક સંયોજક જે છે તેનો પ્રથમ અક્ષર લઈ અને શું બનાવવામાં આવ્યું છે તો કે ફેન બોય. બરાબર, ફેન બોયઝ, જેને આપણે ફેન બોયઝ કંજક્શન તરીકે ઓળખીશું. હવે દરેકની વિગતે ચર્ચા કરીએ તો ફોર જે છે તે અહીંયા આપણને શું કીધું છે ઇન્ડિકેટ રીઝન ઓર પર્પઝ. તે કોઈ હેતુ અથવા તો કારણ દર્શાવે છે. કોણ તો કે ફોર જ્યારે વપરાયેલું હોય છે ત્યારે કાંઈ હેતુ હોય છે અથવા તો કારણ દર્શાવેલું હોય છે. આ રીતે તે વપરાય છે. ત્યાર પછી એન્ડ જે છે તે શું કહે છે કનેક્ટ્સ સિમિલર આઈડિયાઝ, સમાન વિચાર છે તેને જોડે છે. પછી તે કર્તા હોઈ શકે, ક્રિયાપદ, કર્મ અથવા અન્ય શબ્દો. બરાબર. તો આ અથવા તો વાક્ય આખું પણ ઘણી વખત આવી શકે છે. ત્યાર પછી નોર જે છે તે શું કીધું કે લિંક્સ નેગેટિવ અલ્ટરનેટિવ્સ, નકારાત્મક અભિગમ અથવા તો નકારાત્મક ચોઇસ છે, અલ્ટરનેટિવ પસંદગી ને જોડે છે. કોણ તો કે નોર શબ્દ છે તે. આ દરેકની આપણે વિગતે આગળ ચર્ચા કરશું અને જોઈશું કે કઈ રીતે આ વાક્યોની અંદર વપરાય છે અને કઈ રીતે ઉપયોગ થાય છે. ચાલો, ત્યાર પછી છે બટ. બટ શું છે તો કે ઇન્ટ્રોડ્યુસ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે છે. કોઈ પણ કાર્ય જે છે તે વિરોધાભાસ પ્રમાણે દર્શાવવાનું હોય તો અહીંયા કીધું છે આપણે કોન્ટ્રાસ્ટ. શું તો કે વિરોધ દર્શાવે ત્યારે. ત્યાર પછી ઓર જે છે તો ઓફર્સ અલ્ટરનેટિવ્સ, પસંદગીની વાત કરે, ઓફર કરે છે આ અથવા આ. અહીંયા અથવા એવો અર્થ અહીંયા થશે. પછી યેટ ઇન્ડિકેટ્સ કોન્ટ્રાસ્ટ, અહીંયા પણ શું કરે છે તો કે વિરોધાભાસ દર્શાવે છે. તમે જોશો તો આ બંને લગભગ સેમ મળતા આવે છે. અહીંયા ઇન્ટ્રોડ્યુસ કોન્ટ્રાસ્ટ કર્યું છે, અહીંયા ઇન્ડિકેટ અહીંયા રજૂ કરે છે અને અહીંયા રજૂઆત કરે છે. 2 અલગ અલગ થોડો એકદમ તફાવતની સાથે પણ એકબીજાની સાથે વાપરી શકાય છે.
પછી શો રિઝલ્ટ, પરિણામ દર્શાવે છે. શું દર્શાવે? તો કે પરિણામ. તો આ રીતે જ્યારે આ 7 પ્રકારના કંજક્શન આપણી સમક્ષ આવે છે તો ક્યારે કઈ રીતે વપરાય છે તેની વિગતે ચર્ચા કરીએ આપણે. ચાલો પ્રથમ ચર્ચા કરીએ તો શેની ચર્ચા આવે છે? તો કે ફોર. બરાબર. તો અહીંયા શું કીધું કે રીઝન ઓર પર્પઝ બતાવવા માટે, કોઈ કારણ બતાવવું, જો કારણ બતાવવા માટે, હેતુ બતાવવા માટે. પર્પઝ એટલે હેતુ. અને એનો અર્થ આપણે ગુજરાતી અર્થ કરવા જઈએ તો શું થશે? કારણ કે. તો વાક્યને આધારે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ ફોર વપરાય છે અને તેનો કઈ રીતે અર્થ નીકળે છે. તો પ્રથમ વાક્ય જે છે તે જુઓ જરા. હી સ્ટેડ હોમ ફોર ઇટ વોઝ રેઇનિંગ. તો અહીંયા શું કહે છે? પ્રથમ વાક્ય છે તે ઘરે રહ્યો કારણ કે. અહીંયા ફોરનો અર્થ શું થાય છે? તો કે કારણ કે વરસાદ પડી રહ્યો હતો. ઇટ વોઝ રેઇનિંગ. અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે 2 વાક્ય છે આપણી સમક્ષ. કયા કયા વાક્ય છે? તો કે અહીંયા છે હી સ્ટેડ હોમ, બીજું છે ઇટ વોઝ રેઇનિંગ. અને આ બંને બાબત જે છે તેને જોડવા માટે શું વપરાયું છે? તો કે ફોર વપરાયેલું જોવા મળે છે. ત્યાર પછીનું બીજું વાક્ય આઈ વોઝ ટાયર્ડ. શું કે છે? હું થાકી ગયો હતો, તો થાકેલો હતો. ફોર કારણ કે આઈ હેડ વર્કડ ઓલ ડે. કારણ કે મેં આખો દિવસ કામ કર્યું હતું. તો અહીંયા જોજો, મેં આખો દિવસ કામ કર્યું હતું. તેથી શું હતો? તો કે થાકેલો. આપણે તેથી તો નહીં, અહીંયા પહેલું વાક્ય છે શું કીધું છે? અહીંયા હું થાકી ગયો હતો. કારણ શું કારણ છે? કારણ કે મેં આખો દિવસ કામ કર્યું હતું. તો અહીંયા ફોર શબ્દ જ્યારે વપરાય છે ત્યારે કારણ એવો અર્થ થશે. પછી અહીંયા શું કીધું કે ફોર, થોડું ફોર્મલ ઇંગ્લિશમાં વપરાય છે, ફોર્મલ ઇંગ્લિશ ઇનફોર્મલમાં નહીં. બરાબર. તો જ્યારે આ ફોર વાપરવામાં આવે છે તો કાયદાકીય રીતે અથવા તો ઓફિસની અંદર ટૂંકમાં કહીએ તો આપણે જે વ્યવહારની અંદર રિલેટિવ અથવા તો એના સિવાયની દરેક જગ્યાએ વાપરવાનું થાય ત્યારે શું વપરાય છે? તો કે ફોર વપરાય છે. આ રીતે થોડું અલગ પડે છે. ચાલો નેક્સ્ટ જઈએ અને તેની અંદર ચર્ચા કરીશું આપણે શેની? તો કે એન્ડની. તો અહીંયા એન્ડ કન્જક્શન છે તે ખૂબ જ મહત્વનું, ખૂબ જ સરળ અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતું કન્જક્શન છે. તો એની ચર્ચા કરીએ તો શું કીધું અહીંયા? સિમિલર આઈડિયા. આ એન્ડ એટલે એ. બરાબર. સિમિલર આઈડિયા અથવા વસ્તુ જોડવા માટે, વિચાર અથવા વસ્તુને જોડે છે. એનો અર્થ શું થાય છે? તો કે અને. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ. જો અહીંયા શેના વડે જોડ્યું છે? રામ અને શ્યામ. તો અહીંયા કર્તા છે તેને શેના વડે? એન વડે જોડ્યું છે. અને બીજી બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે 2 નામ એન્ડ વડે જોડાયેલા હોય તો તે હંમેશા તેની સાથે વપરાતું સહાયકારક ક્રિયાપદ શું આવી જશે? તો કે પ્લુરલ આવશે, નહીં કે સિંગ્યુલર. બરાબર. તો અહીંયા કીધું કે શું? રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ. રામ અને શ્યામ મિત્રો છે એકબીજાના. પછી બીજું વાક્ય સી કુકડ ફૂડ એન્ડ ક્લીન ધ રૂમ. અહીંયા 2 ક્રિયા દર્શાવી છે. કઈ? તો કે કુકડ ફૂડ, આ રસોઈ બનાવવાની, અને ક્લીન ધ રૂમ. તો આ બંને ક્રિયાઓને જોડ્યું છે. કરતા માત્ર સિમિલર છે. ઉપરનામાં આપણે જોઈએ તો કરતા અલગ હતો, અહીંયા તમે જુઓ છો શું અલગ છે? તો કે ક્રિયાપદ અલગ પડે છે. તો શું કીધું? તેણે ભોજન બનાવ્યું અને રૂમ સાફ કર્યું. તો 2 ક્રિયા છે. પછી કીધું ત્રીજું વાક્ય આઈ લાઇક ટી એન્ડ કોફી. શું કહે છે? મને ચા અને કોફી ગમે છે. અહીંયા તમે જુઓ છો તો કે આ કરતા છે ક્રિયાપદ અને આ કર્મ શબ્દ જે છે ટી એન્ડ કોફી. તો અહીંયા ટી એન્ડ કોફી એટલે કે કર્મને જોડવામાં આવ્યું છે. તો અહીંયા 3 રીતે અલગ અલગ, સૌપ્રથમ કર્તાને જોડ્યો છે, પછી ક્રિયાપદને અને પછી કર્મને. એ જ પ્રમાણે તમે અન્ય શબ્દને પણ જોડી શકો છો. અન્ય શબ્દમાં સ્થળ સૂચક છે, સમય સૂચક છે, અથવા કોઈ પણ પ્રકારના હોય. બરાબર. તો આ રીતે એન્ડ જે છે તે વપરાય છે. અને બીજી બાબત કે ઘણી વખત આખા વાક્યને જોડવા માટે પણ એન્ડ વપરાય છે. તો આને આપણે યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ ચર્ચા શેની કરીશું? તો કે નોર. એન્ડ ફોર નોર. ત્રીજા નંબરનું છે તે નોર. જેનો શું કીધું છે અહીંયા? નેગેટિવ અલ્ટરનેટિવ જોડવા માટે. એટલે કે પણ નહીં અને નહીં. અહીંયા એનો અર્થ થશે પણ નહીં અથવા અને નહીં. આ બેમાંથી કોઈ પણ અર્થ વાક્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. એક્ઝામ્પલ જોઈને ખ્યાલ આવશે આપણને. પ્રથમ એક્ઝામ્પલ છે હી કેન નોટ રીડ નોર રાઇટ. તો અહીંયા જો પ્રથમ વાક્ય જે છે તેની અંદર કર્તા અને ક્રિયાપદ બંને
જોડ્યા છે અને તેની સાથે સાથે જે તે સહાયકારક ક્રિયાપદને નેગેટિવ રૂપની સાથે રજૂ કર્યું છે. અને બીજું વાક્ય નોર પછીનું વાક્ય છે અંદર માત્ર ક્રિયાપદ દર્શાવ્યું છે. તો આનો અર્થ શું થાય છે? તે વાંચી પણ શકતો નથી અને લખી પણ શકતો નથી. અથવા અહીંયા કદાચ પણ ન બોલીએ તો ચાલે. તે વાંચી શકતો નથી અને લખી પણ શકતો નથી. બરાબર? તો બંને જગ્યાએ પણ વાપરો તો પણ યોગ્ય છે અને પ્રથમ વાક્યમાં કદાચ પણ એવો અર્થ નહીં કરીએ તો પણ ચાલશે. પછી બીજું એક્ઝામ્પલ, સી ડઝ નોટ સિંગ. શું કે છે? તે ગાતી પણ નથી. નોર ડાન્સ, અને નાચતી પણ નથી. તો અહીંયા જોઈ શકીએ છીએ કે કઈ રીતનો અર્થ હતો કે અને નહીં એવો અર્થ કર્યો છે આપણે. પછીનું વાક્ય, નાઈધર રામ નોર શ્યામ કમ. અહીંયા તમે જુઓ છો કે આ જગ્યાએ નોર વપરાયું છે. શું કે છે? રામ પણ આવ્યો નહીં અને શ્યામ પણ આવ્યો નહીં. બીજી બાબત કે અહીંયા નાઈધર નોરનો પણ ઉપયોગ જોવા મળે છે. તો નાઈધર નોરની અંદર આ જોડાયેલું કન્જક્શન છે એટલે અહીંયા બંને જગ્યાએ આ કન્જક્શન આપણે ધ્યાનમાં લીધું. અહીંયા માત્ર કોને ધ્યાનમાં લેવાનું છે? તો કે નોર દ્વારા કઈ રીતે વાક્ય રજૂ કર્યું છે તે જોવાનું છે. તો આ છે નોર. અને ત્યાર પછી નંબર 4 ની અંદર ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે બટ. બરાબર? તો બટ એટલે કે બી. બટની ચર્ચા કરીએ તો કોન્ટ્રાસ્ટ અથવા અપોઝિટ આઈડિયા બતાવવા માટે, કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ અથવા વિરોધી વિચાર રજૂ કરવા માટે આ વપરાય છે. એનો અર્થ શું થશે? પણ અથવા તો પરંતુ. આ બે રીતે અર્થ થાય છે. ત્યાર પછી એના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો શું કહ્યું છે? હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. તે ગરીબ છે પણ કેવો છે? ઈમાનદાર છે. તો શું? તે ગરીબ છે પરંતુ ઈમાનદાર છે, ઓનેસ્ટ છે. પછી નંબર 2, આઈ ટ્રાયડ હાર્ડ બટ ફેલ. મેં સખત પ્રયત્ન કર્યો, તો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ શું થયું? તો કે નિષ્ફળ ગયો છું. પછી નંબર 3, સી ઇઝ ટાયર્ડ બટ વોકિંગ. તે થાકી ગઈ છે પરંતુ શું કરે છે? તો કે કામ કરી રહી છે. તો અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ બટ જે છે તે વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. ચાલો એના પછી ની ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે ઓર. 5 નંબરની વાત કરીએ તો 5 નંબરમાં ઓ ફોર ઓર, અલ્ટરનેટિવ ઓર ચોઇસ બતાવવા માટે. અલ્ટરનેટિવ આ અથવા પસંદગી માટે આ રીતે કોઈ પણ રીતે તે વપરાય છે. તો અહીંયા શું કીધું? અથવા અને કે. અહીંયા બે અર્થ કર્યા છે, અથવા અને કે. અહીંયા એક્ઝામ્પલ જોઈએ, ટી ઓર કોફી. ચા કે કોફી. તો અહીંયા ચા કે કોફી બેમાંથી ઓપ્શનની ચર્ચા છે. નંબર 2 ની અંદર કીધું હરી અપ ઓર યુ વિલ મિસ ધ બસ. જલ્દી કરો નહીતર અથવા તો નહીં તો બસ ચૂકી જશો. તો અહીંયા આ કાર્ય નહીં કરો તો આમાં કંઈક ખલેલ પડશે એવું દર્શાવ્યું છે. પછી બીજું એક્ઝામ્પલ, ત્રીજું, ડુ યુ પ્લે ક્રિકેટ ઓર ફૂટબોલ. તમે ક્રિકેટ રમો છો કે ફૂટબોલ રમો છો? બેમાંથી એકની પસંદગીની વાત છે. એટલે બેમાંથી એક રમતા હોય તે આપણે દર્શાવવાનું છે. તો અહીંયા જ્યારે ઓર વડે વાક્ય દર્શાવવામાં આવે છે ત્યારે આ રીતે રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 6 ની ચર્ચા કરીએ તો 6 ની અંદર વાય. શું આવ્યું છે? વાય. વાય એટલે કે યેટ. અહીંયા અનએક્સપેક્ટેડ કોન્ટ્રાસ્ટ બતાવવા માટે છતાં પણ એવો અર્થ થાય છે. શું કે બટ જેવો જ મિનિંગ થાય છે, જેવી જ અથવા જેવો જ અર્થ થાય છે. બટના જેવો જ અર્થ થાય છે એવું દર્શાવ્યું છે. હવે જુઓ અહીંયા છતાં કર્યો છે અથવા છતાં પણ, આ બંને એના અર્થ થતા જોવા મળે છે. એક્ઝામ્પલ નંબર 1 ની અંદર જોઈએ તો હી ઇઝ રીચ યેટ અનહેપી. તે શું છે? તો કે રીચ એટલે કે ધનવાન છે છતાં દુઃખી છે. તો અહીંયા પણ બટમાં પણ એવું જ હતું કે જે આપણે વિરોધાભાસ દર્શાવ્યું હતું. આપણે આમાં આમ કરીએ, હી ઇઝ રીચ બટ અનહેપી, પણ નાખુશ છે. તો અહીંયા બંનેનો અર્થ કેવો થાય છે? લગભગ સમાન થતો જોવા મળે છે. પછી નંબર 2 ની ચર્ચા કરીએ. સી વર્કડ હાર્ડ યેટ ફેલ્ડ. તેણે મહેનત કરી છતાં નિષ્ફળ ગઈ છે. પછી નંબર 3, ઇટ ઇઝ સિમ્પલ યેટ ઇફેક્ટિવ. તે કેવું છે? તો કે સરળ છે છતાં પણ કેવું છે? તો કે અસરકારક જોવા મળે છે. તો આ રીતે યેટ જે છે તે કેની સાથે મળતો હોય છે આપણે યાદ રાખીશું. ઘણી વખત બંને અથવામાં વાપરી શકાય છે. ચાલો નંબર 7 ની ચર્ચા કરીએ તો 7 છે શું? તો કે સો. અહીંયા એસ ફોર શો.
અહીંયા રિઝલ્ટ ઓર ઇફેક્ટ બતાવવા માટે, પરિણામ અથવા તો શું કીધું તો અસર બતાવવા માટે, જેનો અર્થ શું થશે અહીંયા તેથી અથવા એટલે, આ બેમાંથી અર્થ કરી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ અહીંયા, ઇટ વોઝ રેનિંગ, તે વરસાદ આવી રહ્યો હતો. સો વી સ્ટેડ હોમ, તેથી અમે ઘરે રહ્યા. તો અહીંયા જો વરસાદ પડી રહ્યો હતો તેથી, બરાબર, અમે ઘરે હતા. પછી બીજો એક્ઝામ્પલ, હી સ્ટડીડ હાર્ડ, સો હી પાસ્ડ, તેણે સખત મહેનત કરી અથવા તો ખૂબ મહેનત કરી તેથી તે પાસ થયો. બરાબર, મહેનત કરીનું પરિણામ મળ્યું છે એટલે. ત્યાર પછી નંબર 3, આઈ વિલ નહીં પણ આઈ વોઝ ઇલ, સો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, હું બીમાર હતો તેથી હું શાળાએ ગયો નહીં. તો અહીંયા પણ પરિણામ દર્શાવ્યું કે આવું થયું એટલે આમ થયું છે. તો જ્યારે આ તેથી વપરાય છે ત્યારે શું તો કે સો વડે વાક્ય રજૂ કરવામાં આવે છે. તો આ છે આપણા ક્યાં તો કે બધા જ કોઓર્ડિનેટિવ કન્જક્શનો. અને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના વાક્યો જે છે તે માણો, જાણો અને આપણી તરફ તાણો. અને જ્યાં જ્યાં તમને જરૂર પડે ત્યાં કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ ચોક્કસથી આપજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લ્યો, અને સબસ્ક્રાઈબ કરેલી છે તમારા મિત્રો સાથે એક શેર ચોક્કસ બને છે. અને વિડીયો પસંદ આવે તો લાઈક તો કરવાનું હોય જ, એમાં કંઈ ચાલે જ નહીં. થેન્ક યુ. સૌને સરસ મજાનું અંગ્રેજી આવડે અને જે કંઈ પ્રશ્ન થાય તે કોમેન્ટ બોક્સમાં મારી સમક્ષ આવે એવી અપેક્ષાની સાથે આજે આજનો લેક્ચર પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.